આપ અહીંયા જોઈ શકો છો તેમ ત્રિશુલ ચોકમાં એક લાલ કલરની બલેનોના ડ્રાઈવરે અકસ્માત કરેલો છે. તે એક બાજુથી આવીને એના વ્હીલ કંટ્રોલ ના રહેતા એક્ટિવાને ભટકાડ્યા બાદ યુટર્ન મારીને વોકિંગમાં જતા એક નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાને ઉડાડી દીધેલ છે. તેમનું ડેથ થયેલ છે અને ત્યારબાદ પણ આ બાજુની દુકાનમાં અથડાવતા ત્યાં આગળ બેઠેલી બે બહેનોને ઈજા થયેલી છે, જેમાં એક કુમકુમબેન કરીને છે જે દારડી કોલેજમાં અભ્યાસ કરે છે અને અહીંયા વાહનની રાહ જોઈને બેઠા હતા. તો ટૂંકમાં એક વોકર વાળા નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાનું ઉડાડતા એનું ડેથ થયેલ છે અને કુમકુમબેનને ઈજા થયેલ છે. સાહેબ, આ આરોપી કોણ હતો, શું નામ હતું અને ગાડી અહીંયા છે, ગાડીનો નંબર મળી ગયેલ છે અને એના પરથી આરોપી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે. અંદરથી કઈ મળ્યું છે સાહેબ? ગાડીની અંદરથી કશું મળેલ નથી. અચ્છા, કઈ નશાની હાલતમાં એ હવે ટૂંકમાં અમે આરોપી સુધી પહોંચવાની તૈયારીમાં જ છીએ. બરોબર. જે વૃદ્ધ છે એમનું ડેથ થયેલ છે એવું હોસ્પિટલના સૂત્રોથી જાણવા મળેલ છે. ઓકે.